તો ગુજરાતમાં દુકાળના ડાકલા વાગી રહ્યા છે ત્યારે યોગ્ય સહાય ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ખેડૂતોના પ્રશ્નો મામલે કિસાન સંઘ, ખેડૂત સંગઠનો અને કોંગ્રેસ દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ દરમિયાન ખેડૂતોના પ્રશ્નો મુદ્દે સાણંદમાં ભારતીય કિસાન સંઘ આવેદનપત્ર આપશે તેમજ બોટાદ જિલ્લામાં અછતની પરિસ્થિતિના પગલે બોટાદ, ગઢડા, રાણપુર, બરવાળાના ધરતીપુત્રોમાં રોષ ફેલાયો છે, જેથી બોટાદ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। જામનગરના ઠેબામાં વિવિધ સમસ્યા મુદ્દે ખેડૂતોનું સંમેલન યોજાશે। આ ઉપરાંત કચ્છને અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ અમલવારી નહીં કરાઈ હોવાથી ભુજમાં કોંગ્રેસ દ્વારા હવન યોજી તથા ધરણા કરી અને કચ્છમાં અમલવારીની માંગ કરવામાં આવશે। રાજકોટમાં વિંછિયામાં ખેડૂતો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વિંછિયાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરાઈ છે। વીજળી, પાણી, પાકના ભાવ સહિતના મુદ્દે કોટડા સાંગાણીના ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે। આ મુદ્દે ભારતીય કિસાન સંઘ સરકારને આવેદનપત્ર આપશે। કોટડા સાંગાણીના સરદાર ચોકથી મામલતદાર કચેરી સુધી એક રેલી યોજાશે તો પોરબંદરના કુતિયાણામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આત્મહત્યા કરી અને જીવન લીલા સંકેલી હતી। આ ખેડૂતની શોક સભા યોજી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કિસાન સંઘ મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપશે તેમજ સરકારી માપદંડમાં રહેલા આંકડા ખોટા હોવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે।